વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ભરતી માટે જે પરીક્ષા લેવાઈ ચૂકી હતી તેનું આખરી જે પરિણામ છે તે હવે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને આ માટે ઉમેદવારોની પસંદગી યાદી પણ તૈયાર કરી દેવામાં આવેલી છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આ જે મેરિટ યાદી છે તેની માહિતી મેળવીશું. હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત ક્રમાંક 996/2021-22 જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી માટે તારીખ 8 ઓક્ટોબર 2023ના રોજ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા લેવામાં આવી હતી. આજે હેતુલક્ષી પ્રકાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવાની હતી તેનું પરિણામ હવે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. તો તમે પણ જો આ પરીક્ષા આપેલ હોય તો તમે પણ પરિણામ જોઈ શકો છો. હવે આ જે પરીક્ષા લેવાની હતી તેની જે આન્સર કી છે તે મંડળ દ્વારા તારીખ 4 ડિસેમ્બર 2023ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અને આ જે ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જેમાં કુલ 4 પ્રશ્ન રદ કરવામાં આવેલ હોય, કુલ 200 ગુણની જે પરીક્ષા હતી તેમાંથી કુલ 196 પ્રશ્નો વચ્ચે વહેંચાતા પ્રો રેટા પદ્ધતિ મુજબ એક પ્રશ્નના કુલ 1.020 ગુણ નિયત કરવામાં આવેલ છે. તેમજ પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ પ્રશ્નમાં એક કરતાં વધુ વિકલ્પ ઇનકોડ કરેલ હોય તો તેવા તથા છેકછાક કરેલ હોય તેવા જવાબ દીઠ 0.255 ગુણ કાપવામાં આવેલ છે. તથા જો ઉમેદવાર વિકલ્પ ઈને ઇનકોડ કરેલ હોય તો જવાબ દીઠ 0.255 ગુણ કાપવામાં આવેલ નથી. હવે સરકારશ્રીના જે પ્રવર્તમાન નિયમ અનુસાર તમામ કેટેગરી માટે 40% લઘુત્તમ લાયકી ગુણના ધોરણને ધ્યાનમાં લઈ જે સફળ થયા છે પરીક્ષામાં તે ઉમેદવારોના મેરિટ્સ મુજબની યાદી એનેક્સર એ એટલે કે ઉમેદવારોની કુલ સંખ્યા 17,068 જેટલા ઉમેદવારો છે તેની યાદી અહીં મૂકવામાં આવેલ છે. મંડળ દ્વારા આ પરીક્ષાને અંતે પ્રસિદ્ધ કરવામાં આવેલ લાયક એટલે કે ક્વોલિફાય થયેલ હોય તે ઉમેદવારોની માત્ર આ યાદી જ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આ યાદીની અંદર જે ઉમેદવારો નામ હોવાથી ઉમેદવારને નોકરીનો હક પ્રસ્થાપિત થતો નથી. સદર ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી એક પસંદગી એક પ્રતીક્ષા યાદી હવે તૈયાર કરવામાં આવશે અને વડોદરા મહાનગરપાલિકા કક્ષાએથી આજે જુનિયર ક્લાર્ક જાહેરાત તથા ભરતી નિયમોની જોગવાઈને આધીન રહીને અહીં ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારનું જે આખરી પસંદગી અંગેનું મેરિટ છે તથા તેની સામે જે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ વગેરે બાબતોને ધ્યાને લઈ સરકારના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમો અને જોગવાઈઓને આધીન વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમણૂક અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. પ્રમાણપત્રોની ચકાસણીને અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પસંદગી પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેની આ પરીક્ષા દેનાર દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. હવે દોસ્તો, અહીં જે ઉમેદવારોની મેરિટ યાદી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 17,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે તેની યાદી મૂકેલ છે. આ જે PDF છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો. તો દોસ્તો, તમે પણ જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જુનિયર ક્લાર્ક સંવર્ગ 3ની જે ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી અને તે પરીક્ષા તમે આપી હોય તો તમે પણ આ મેરિટ યાદીમાં તમારું નામ છે કે નહીં તે જોઈ શકો છો. તો દોસ્તો, ફરી પાછા આવી જ આપણે ઉપયોગી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ રહો, હંમેશા હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.